રાજકોટ શહેરમાં અસહ્ય તાપમાનમાં બફારાથી બચવા ગરબા ક્લાસીસમાં કરાયો અનોખો પ્રયોગ દેવ ગ્રુપ ગરબા ક્લાસમાં ખેલૈયાઓને ગરમીમાંથી રાહત અપાવવા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરાયો શહેરમાં બપોરે 43 ડિગ્રી જેટલું અસહ્ય તાપમાન બાદ રાત્રે પણ લોકોને ભારે બફારામાં હેરાન થવું પડે છે ગરબા રમતી વખતે ખેલૈયાઓ પર ફુવારા દ્વારા સતત પાણી પડતું રહે તેવી પદ્ધતિ રાખતા ખેલૈયાઓને મોટી રાહત મળી કાળઝાળ ગરમીમાં બપોર વાગ્યાથી 4 વાગ્યા સુધી લોકોને ઘરમાં જ રહેવા આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરાઈ છે અહેવાલ સંજય પોપટ। હેલો, મારું નામ હેમાંગી ગુરબાની છે। હું 5 વર્ષથી અહીંયા દેવ ગ્રુપ ગરબા ક્લાસીસમાં રમવા આવું છું। હમણાં 43 ડિગ્રી ગરમી જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે માણસો દિવસે પણ બહાર નથી નીકળતા અને રાત્રે અમે અહીંયા રમવા માટે આવી તો પણ પહેલાં વિચારતા કે આ બધું શું આટલી ગરમીમાં ક્યાં જવું, પણ હવે અમારા સરે આ ફુવારા પદ્ધતિ જે તમે જોઈ જ શકો છો ઉપર ગોઠવેલી છે તો એના કારણે અમને બહુ જ એસી જેવી જ ફિલિંગ ટોટલી આવે છે એટલે હવે ગરમીની કાંઈ એવી લાગતી નથી કે બહુ ગરમી હોય કે શું એટલે સો થેન્ક યુ સો મચ સર। અને હા ગરમી બધાને ઓલરેડી થતી હોય છે, ઘણા બધાને ઇશ્યુઝ આવી શકે કે ભાઈ કોઈ પડી જાય કે વોટેવર, પણ હવે આજે ફુવારા પદ્ધતિ છે તો એના કારણે હવે એવું કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી અને બસ થેન્ક યુ। જલપાબેન હુડકા। હાલ ગરમીનો પારો 43 ડિગ્રીની ઉપર થઈ ગયો છે ત્યારે ગરમીથી બચવા માટે દેવ દાંડિયા ક્લાસીસમાં ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને અમને ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે। ગરમીનું પ્રમાણ થોડું પ્રમાણમાં અમને ઓછું લાગે છે। ખૂબ જ બફારો હોય છે। 5 વાગ્યાની બેચથી બચીને અમે રાતની બેચમાં આવીએ છીએ અને ત્યારે પણ બફારાના કારણે અમે પૂરતું રમી નથી શકતા, પણ જ્યારે ફુવારા પદ્ધતિ ગોઠવી છે ત્યારે અમને ઘણી બધી રાહત મળે છે ગરમીમાં।